અને આ એમનું 18મું વર્ષ છે. મારું નામ વિમલ રાઠોડ. આજે આપણે બાળકો પરીક્ષા નજીક આવી રહી છે તો ઘણા બાળકોને જે પરીક્ષાનો ડર છે, સ્ટ્રેસ છે કે સર ગણિત અઘરું પડે છે, વિજ્ઞાન અઘરું પડે છે, ગણિતમાં સર સૂત્ર ભૂલી જવાય છે, વિજ્ઞાનની અંદર વાંચેલા પ્રશ્ન યાદ નથી રહેતા, તો બીજા જેવા સબ્જેક્ટ છે તમારા સોશિયલ સાયન્સ એટલે કે SS, ગુજરાતી, સંસ્કૃત, તો સર આટલો ઓછો સમય છે સર, 20થી 25 દિવસ બાકી છે. એની અંદર અમારે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, કેટલા વાગે ઉઠવું, કેટલા વાગે વાંચવું, અને સર અમારે ઓછા સમયમાં હવે તૈયારી કેવી રીતે વધુ કરવી, તો એની બાળકો આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો સૌ પ્રથમ હું એક તમને જનરલ ચર્ચા જણાવું છું કે આપની એક્ઝામ નજીક આવી રહી છે, બરાબર? તો એની અંદર આ વખતે જે પેપર સ્ટાઇલ તમારી નવી છે જેમાં સેક્શન એ 24 માર્કનો છે, જેની અંદર નાના નાના પ્રશ્ન, MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા જે પૂછાવાનું છે. તો એના માટે બાળકો તમારે ખાસ કરીને જે તમે કોઈ પણ પ્રકાશન વાપરતા હોય અથવા તો બુક હોય અથવા તમારે ટીચરે બનાવેલી નોટ્સ છે એને ખાસ કરીને વાંચો. નાની નાની લાઈન પણ વાંચો, કેમ કે આપણે ઘણી વખત કેવું કરીએ છીએ, ઉતાવળમાં વાંચી જઈએ છીએ. એની અંદર નાના નાના જે પ્રશ્ન છે, MCQ છે, શોર્ટ આન્સર છે કે જોડકા છે, એને આપણે સમજતા નથી, બરાબર? એટલે ડાયરેક્ટ વાંચી જઈએ છીએ. તો અત્યારનો જે 20-25 દિવસનો જે સમય બાકી છે એમાં શાંતિથી તમે ચેપ્ટર વાંચશો ને, તમે ટ્રાય કરજો, 1 મિનિટ ટ્રાય કરજો કે 1 મિનિટનું તમારે પેરેન્ટ્સને કહેવાનું કે તમે ટાઈમર સેટ કરો કે 3 મિનિટનું ટાઈમર સેટ કરો, તો તમે કેટલા પેજ વાંચી શકો છો. તો તમે જોશો તો તમે શાંતિથી જો રીડિંગ કરશો તો 2 થી 3 પેજ આરામથી, 2 પેજ તો આરામથી તમે વાંચી શકશો, એટલે કે બુકનું આગળનું અને પાછળનું. અને જે તમને યોગ્ય લાગે કે આટલી વસ્તુ સારી છે, કંઈક નવી છે, બરાબર, તો એના વસ્તુ નીચે એ MCQ કે SQ કે કોઈ પણ નવા પ્રશ્ન નીચે તમે ટીક કરતા જાઓ, બરાબર? જેથી કરીને તમારી આખી બુક દરમિયાન તમે 10 થી 12 કલાક કે 15 કલાક ફાળવશો ટુકડે ટુકડે કરીને, ખાસ કરીને વિજ્ઞાનની અંદર અને સોશિયલ સાયન્સની અંદર, બરાબર? તો શું થશે કે તમારા MCQ, ખરા ખોટા કે ખાલી જગ્યા કે જોડકામાં ક્યાંય પણ માર્ક્સ કટ નહીં થાય. બીજી વસ્તુ, ઘણા બધા પ્રકાશન મળે છે, તમારા ગાલા પેપર સેટ છે કે કોઈ પણ અધર પેપર સેટ છે, એ બધા જ પેપર સેટના તમે 24 માર્કના જાતે સોલ્વ કરો. તમારી ટેવ કેવી હોય છે, પાછળથી જવાબ જોવા, ટીક કરી લેવું, પછી વાંચવું, ના, એ રીતે નહીં આવડે. સૌથી પહેલાં તમે શું કરો, તમે જે તૈયારી કરી છે એ તૈયારી મુજબ તમે જાતે એને સોલ્વ કરો, જાતે લખો, અને પછી તમે પાછળ ચેક કરો જાતે કે ઓકે તમારા કેટલા સાચા પડ્યા છે, કયા રોંગ પડ્યા, કેમ ખોટા પડ્યા છે, એના ઉપર જાતે સેલ્ફ તમે ચર્ચા કરો, બરાબર? પછી હવે આપણે વાત કરીએ સેક્શન બીની અંદર, તો 2 માર્ક્સના શું કહેવાય, 2 માર્કના પ્રશ્ન, 3 માર્કના પ્રશ્ન અને 4 માર્કના પ્રશ્ન, બરાબર, જે આપણે યાદ રાખવાના છે, સમજવાના છે. પ્રશ્ન શું પૂછાયો છે, એનો જવાબ શું લખવો, કેટલા લાઇનમાં લખવો, એ આપણને ખબર પડવી જોઈએ, કેટલા મિનિટમાં પૂરું કરવું. તો એના માટે આપણે જે પણ બુકની અંદર જે આખું પ્રકરણ વાંચ્યું હશે એના મુજબ આપણે એને પ્રશ્નના જવાબને લખવાનો છે. ઘણા બાળકો પેપરની અંદર એ રીતે લખતા હોય છે કે ટીચર કે સરને ચેક કરવું જ ના ગમે, એટલું બધું ભેગું તમે કરી દો છો કે એની અંદર ટીચરને જોવું પડે કે આને રફકામ કર્યું છે કે પેપર લખ્યું છે. તો બાળકો ખાસ કરીને મારો આગ્રહ છે કે પેપરમાં બની શકે તો બંને બાજુ, જો તમે 10માં હોય તો બંને બાજુ લાઈન ડ્રો કરો. જે પ્રશ્ન તમારે લખવાનો છે સેક્શન A, B, C કે Dમાં, એને ક્વેશ્ચન કરીને તમે લખો, પછી એનો બુલેટ પોઈન્ટ લખો. જેમ કે તમને પૂછાયું છે કે હૃદયની આકૃતિ સહ સમજાવો, ટૂંકનો લખો, તો લખો હૃદય, પછી એને બુલેટ પોઈન્ટથી તમે એના ટોપિકથી ટોપિક લખતા જાઓ. પછી જ્યાં જગ્યા મળે છે ત્યાં વિસ્તૃત એટલે કે સારી આકૃતિ દોરો, મોટી આકૃતિ દોરો, આકૃતિના ખાસ કરીને નામ નિર્દેશન કરો, તો જેથી કરીને ટીચરને તમારું પેપર ચેક કરવું ગમશે, તમને માર્ક્સ આપશે. બીજી વસ્તુ, ગવર્મેન્ટે આ વખતે જે કીધું છે એ પ્રમાણે કે એવું નહીં જોવાય કે ગ્રાઇડની અંદર કે બુકની અંદર આપેલો બેઠો જ આન્સર તમારો ચેક થશે. તમને જે યાદ રહ્યું છે, તમને જે પ્રશ્ન વિશે સમજાયું છે, એ જ પ્રશ્નને સમજીને તમારે એનો જવાબ લખવાનો છે. ખાસ કરીને મેં આટલા વર્ષોમાં ઘણા બધા પેપર જે ચેક કર્યા છે એમાં શું હોય છે, બાળકો પ્રશ્નને સમજે, કદાચ એવું વિચારે કે ત્યાંના સર કેવું વિચારશે કે હું આવું પેપરમાં જવાબ લખી શકાય,
ચોક્કસથી લખી શકાય. તમને જે આવડતી વસ્તુ ચોક્કસથી તમે લખી શકો છો. માર્ક્સ આપવું એ ટીચરનું કામ છે, બોર્ડનું કામ છે, બરાબર. આપણે એનો પ્રયત્ન તો કરી જ શકીએ છીએ. એટલે એવું હવે રહ્યું નથી કે તમારે ગોખેલું જ્ઞાન જ અંદર પીરસવાનું છે. તમારી સમજૂતી મેન છે. તમે શું સમજ્યા છો એ ખાસ કરીને પેપરમાં લખવાનું છે. તો એક નિયમ ખાસ આ વખતેનો જાળવી લો કે પેપર ક્યાંય પણ કોરું મૂકવું નહીં, કોઈ પણ વગર કામની ચેકચાક કરવી નહીં, બરાબર. અને ખાલી જગ્યા MCQ દરેક વસ્તુને તમારે સમજીને જ લખવું. વિજ્ઞાનમાં જ્યાં જરૂર જણાય ત્યાં આકૃતિ દોરવી, સ્વચ્છ આકૃતિ દોરવી અને દરેક જવાબમાં પોઈન્ટ પાડીને લખવું. જો આવું પેપર કોઈ પણ પેપર ચેકર ચેક કરે તો એમને પેપર ચેક કરવું પણ ગમે અને તમે જે સમજૂતી લખી હોય તમારી, તમે જે આન્સર લખ્યો હોય એ પ્રમાણે એમને માર્ક્સ આપવા પણ ગમે. થોડીક વાત આપણે ગણિતની કરી લઈએ. તો ગણિતની અંદર પણ બાળકોને દર વખતે જે મૂંઝાય છે પ્રશ્ન છે, સર ગણિત નથી આવડતું, ગણિત બહુ અઘરું છે, ગણિતમાં સર મને ડર લાગે, ફેલ થઈ જવાય. ફેલ થવાનો કોઈ બાળકો ઓપ્શન જ નથી. તમારા ચેપ્ટર્સ કેટલા ઘટી ગયા? ચેપ્ટર્સ એક ઘટ્યું છે પણ એની સાથે જે અમુક જે ટોપિક હતા જે નતા કામના એ પણ કેટલા બધા ઘટી ગયા છે. તો તમારી તૈયારી એકદમ સરળ થઈ ગઈ છે. હું તમને 4 ચેપ્ટર જે કહું છું, એક ચેપ્ટર આપણે 14મું ચેપ્ટર, 13મું ચેપ્ટર, બીજું ચેપ્ટર, 5મું ચેપ્ટર ને 7મું ચેપ્ટર. જો સામાન્ય ઓપ્શન સાથે આટલા ચેપ્ટર બાળકો તમે કરી લેશો, જે બહુ જ ઇઝી છે, સૂત્ર મૂકો, કિંમત મૂકો, જવાબ આવે, થોડીક ગણતરી કરવી પડે. તો આવા ચેપ્ટર જો તમે કરી લેશો તો 100% તમારા 60 અપ માર્ક્સ આવી શકે છે, બરાબર. ખાસ કરીને પ્રમેય તૈયાર કરવા આવડે એનું ખાસ ધ્યાન રાખવું, કેમ કે આવા બધા પ્રશ્ન ખાસ કરીને પૂછાતા જ હોય છે. જે ગયા વખતના તમે પેપર જોઈને જુઓ તો એમાં પણ આ બધા પ્રશ્ન પૂછાયેલા હોય છે, જે આપણને બી ખબર છે. તો એ વસ્તુને ખાસ તૈયાર કરવી. ગણિતની અંદર દાખલા ગણવા માટે સૂત્રો જરૂરી જ છે. તો બાળકો એ દાખલો સમજે છે, ગોખે છે, પણ એ ગોખવાનો નથી, સમજવાનો છે. એને આપણે જે પણ સૂત્ર છે એને તૈયાર કરવાના છે. તમને કિંમત અત્યારે હજી 20 દિવસ બી બાકી છે, હજી સુધી તમને એવું લાગતું કે સર મને કિંમત મૂકતા નથી ફાવતી, તો એ તમે સર પાસે શીખો કે સર હું કિંમત કેવી રીતે મૂકું, કેવી રીતે આનો જવાબ લાવું. તો ગણિતના પેપરમાં પણ બાળકો ખાસ કરીને સ્વચ્છ લખવાનું છે, ચોખ્ખાઈ રાખવાની છે, ગણતરી કરવાની છે. તમે સૂત્ર લખશો, કિંમતો લખશો અને જ્યાં સુધી તમારો સાચો આન્સર હશે ત્યાં સુધીના તમને એને માર્ક્સ મળશે. તો બહારનું ખાવાનું ટાળજો, બહાર ફરવાનું ટાળજો અને ખાસ કરીને સૌથી અગત્યની વસ્તુ, જેટલા પેપર લખાય તમારાથી, જેટલા પ્રકાશનના મળે, જેટલું IMP મળે, ખાસ કરીને પેપર સોલ્વ કરજો. અને ના આવડે તો તમારા વર્ગ શિક્ષક તે તમારા ટ્યુશનના શિક્ષકને સંપર્ક કરજો. આ જ સમય છે તૈયારી કરવાનો, માર્ક્સ લાવવાનો. તો આપણી સાથે રજા લઉં છું અને જે સતત બ્રિલિયન્ટ ટિપ્સ આપણને 17 વર્ષથી અને 18મું વર્ષ છે જે આ કાર્યક્રમ આપી રહ્યું છે અને આટલા બધા બાળકો સુધી પહોંચી રહ્યું છે અને આ ટિપ્સ જે અમારો શિક્ષકગણ તમને આપી રહ્યું છે એ બદલ GTPL અને ગુજરાત ન્યૂઝનો આપણે ખૂબ ખૂબ આભારી છીએ. થેન્ક યુ સો મચ. નમસ્કાર. સૌપ્રથમ GTPLના 17 વર્ષ પૂરા થઈ અને 18મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે આ પ્રોગ્રામ. એના માટે હું GTPLના પ્રોગ્રામને ખૂબ જ ધન્યવાદ આપું છું, આભાર માનું છું. પરીક્ષા ધોરણ 10 અને ધોરણ 12માં બોર્ડમાં જે લેવામાં આવી રહી છે પરીક્ષા, જે 11 માર્ચે શરૂ થવાની છે, એ પરીક્ષા માટે આજે હું કેટલીક ટિપ્સ તમને આપવા જઈ રહ્યો છું. હું સરજુ ચૌહાણ, ગણિત અને વિજ્ઞાનનો શિક્ષક છું. હા, સૌથી પહેલાં તો વિદ્યાર્થીઓને ડરવાની કોઈ જરૂર નથી. આ વખતના પેપરો ઘણા સરળ નીકળવાના છે અને આ પેપરો ગણિતના હોય યા વિજ્ઞાનના હોય કે પછી સમાજ વિદ્યામાં જનરલ વિકલ્પ સાથે આવવાના છે. સૌથી પહેલાં વિદ્યાર્થીઓને જાણ કરી દઉં કે તમારે એવું નથી કહે કે બહુ જ વધારે જાગીને ભણવું. પહેલાં તો તમારે ઊંઘ લેવી, એ ઊંઘ લેવી બહુ જરૂરી છે. જો તમે ઊંઘ નિયમિત લેશો, રોજની 8 કલાકની ઊંઘ તો તમારે લેવી જ રહેશે, નહીં તો તમારી તબિયત અથવા સ્વાસ્થ્યને અસર પડી શકે છે. આ સિવાય તમારું ખોરાક, જે સમતોલ આહાર આપણે કહીએ છીએ, એ સમતોલ આહાર પણ તમે લઈ શકો છો. પણ બને ત્યાં સુધી તમે જંક ફૂડને અવોઇડ કરજો, જેથી કરીને
આપણે પરીક્ષાના સમયે બીમાર ન પડીએ અને કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ લેવાની જરૂર નથી. હવે વાત કરીએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે. તો ધોરણ 10ના વિદ્યાર્થીઓને સૌપ્રથમ ગણિત વિજ્ઞાનની અંદર જનરલ વિકલ્પ સાથે 109 માર્ક્સનું પેપર પૂછાશે. એમાં વિભાગ એ 24 માર્ક્સનો, વિભાગ બી 18 માર્ક્સનો, વિભાગ સી એ પણ 18 માર્ક્સનો છે અને વિભાગ ડી 20 માર્ક્સનો છે. તો વિદ્યાર્થીઓ સૌથી પહેલાં તમે જે 24 માર્ક્સનો જે વિભાગ એ પૂછાશે એમાં તમારે ખૂબ જ મહેનત કરવાની રહેશે. તમારા જે માર્ક્સ કપાશે એ વિભાગ એમાં જ કપાશે, હેતુલક્ષીમાં કપાશે. તો આથી સૌથી પહેલાં તમારે વિભાગ એ કમ્પ્લીટ કરવો રહેશે અને ત્યારબાદ વિભાગ ડી જે 20 માર્ક્સનો છે જેમાં 8 પ્રશ્નો પૂછાશે. એમાંથી તમારે 5 લખવાના હોય છે. ધારો કે ગણિત વિષયની વાત કરીએ ધોરણ 10માં અને બેઝિક ગણિતની વાત કરીએ તો એમાં આંકડાશાસ્ત્રના 2 પ્રશ્ન, સંભાવનાના 2 પ્રશ્ન, એક ત્રિકોણનો પ્રશ્ન, 2 પ્રશ્ન, આ બી તમે અટેન્ડ કરી નાખો તો તમને આરામથી 20માંથી 20 માર્ક્સ મળી શકે છે. વિભાગ બી અને વિભાગ સી, વિભાગ બીની અંદર 13 પ્રશ્નો પૂછાય છે, એમાંથી 9 લખવાના હોય છે અને એવી રીતે વિભાગ સીની અંદર 9 પૂછાય છે, એમાંથી તમારે 6 પ્રશ્નો લખવાના હોય છે. આ પ્રશ્નો બહુ જ સરળ પ્રશ્નો હોય છે. તમે તમારે પાઠ્યપુસ્તક ઉપર વધારે ધ્યાન આપવું પડશે અને બને ત્યાં સુધી પેપરોની પ્રેક્ટિસ કરો. આ વખતે ગુજરાત સરકાર દ્વારા ઘણું સરસ રીતે તમને આયોજન કરવામાં આવ્યું છે જનરલ વિકલ્પ માટે. એટલે ઘણા શિક્ષકો આપણને કહેતા હોય છે ટીવી, મોબાઈલ, પણ ટીવી અને મોબાઈલનો હું તમને કહું છું ઉપયોગ કરી શકો છો તમે, પણ શેના માટે? ખોટી રીલ્સ જોવા માટે નહીં, પણ આ ટીવીનો ઉપયોગ જો તમારા ઘરે વાઈફાઈ કનેક્શન હોય તો તમે એની અંદર યુટ્યુબની અંદર અથવા કોઈ પણ બીજા સોશિયલ મીડિયાની અંદર તમે જે વિષય તમને નથી સમજ પડતો, સપોઝ વિજ્ઞાન નથી આવડતું, કોઈ પ્રશ્ન નથી આવડતો યા ગણિતનો કોઈ સમ નથી આવડતો, તો તમે ગુજરાત ગવર્મેન્ટનું બાયસેગનો પ્રોગ્રામ ચાલે છે, યા પછી શિક્ષા એપ છે, આ એપનો ઉપયોગ કરીને દીક્ષા પણ એપ છે, આ દીક્ષાનો એપનો ઉપયોગ કરી અને તમે બધા સમ ત્યાં શીખી શકો છો. અથવા આપના શિક્ષકો હોય એ આપના કોઈ સ્કૂલના શિક્ષક છે યા કોઈ ટીચર છે યા કોઈ ટ્યુશનમાં જતા હો તો તમે ટ્યુશન ટીચર હોય એને ગમે ત્યારે પૂછી અને તમે આ પ્રશ્નના જવાબો મેળવી શકો છો. એટલે કોઈ પણ પ્રકારનું ગભરાવાની જરૂર નથી તમારે. ધોરણ 10ની પરીક્ષા એ તમારું પ્રથમ પગથિયું છે. તમે અત્યારથી ગોલ નક્કી કરી શકો છો કે તમારે આગળ જઈને શું બનવું છે, એના માટેનું પ્રથમ પગથિયું છે અને એના માટે તમારે થોડી વધારે મહેનત કરશો તો પાસ થવું બહુ સરળ છે. ડરવાની કોઈ પ્રકારની જરૂર છે નહીં. તમે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે એકાઉન્ટ 12માં એકાઉન્ટ મારા વિદ્યાર્થીઓ માટે એક વસ્તુ એમ કહી શકું કે તમે વાર્ષિક હિસાબોના જે સમ છે એનો એક ટાર્ગેટ નક્કી કરી નાખો કે મારે 20 મિનિટમાં સમ પૂરો કરવો યા 25 મિનિટમાં સમ પૂરો કરો અને બધા સમનો ટાર્ગેટ પૂરો કરીને પછી તમે એકાઉન્ટ અને સ્ટેટમાં ખાસ સૂત્રો મોઢે કરવા. બધા સૂત્રો જો આવડતા હશે તો તમને કોઈ પ્રકારની તકલીફ નહીં પડે. બીજું તો તમારે જે ખાવાનું સૂવાનું છે એ ટાઈમસર બને ત્યાં સુધી મોબાઈલમાં રીલ્સ જોઈ અને તમારો સમય ના બગાડતા. એના કરતાં બેટર છે મોબાઈલની અંદર તમે આવી એપની અંદર જઈ અને સમ શીખી શકો છો અને સમ આ પછી વિજ્ઞાનમાં કંઈ ધોરણ 10ના વિદ્યાર્થીઓને જે વિજ્ઞાન ન ફાવતું હોય તો એ લોકોએ આવી રીતે કોઈ પણ એપ્લિકેશનમાં જઈ યા પછી યુટ્યુબ છે એમાં જઈ અને તમારે વિજ્ઞાનના વિડીયો જોવાના અને સમજવાના. અને ગવર્મેન્ટના બી ઘણા બધા વિડીયો આવે છે, તમે એમાં પણ તમે જોઈ અને તમે વિજ્ઞાનને સમજી શકો છો. અને તમે 80માંથી 80 માર્ક્સ લાવો કે અઘરું નથી, પણ અને પાસ થવું તો બહુ સરળ છે. એના માટે તમારે થોડીક જ મહેનત કરવાની જરૂર છે. થેન્ક યુ વેરી મચ. આભાર. આપ સૌને હું જીટીપીએલના બ્રિલિયન્ટ ટિપ્સ પ્રોગ્રામમાં સ્વાગત કરું છું. આ પ્રોગ્રામ 17 વર્ષથી કન્ટિન્યુ ચાલે છે અને આ 18મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આનાથી બહુ બધા વિદ્યાર્થીઓને ટિપ્સ મળી છે, એનું કરિયર બી સારું બન્યું છે. આજે
મારું નામ ભરત પુરોહિત, એકાઉન્ટ અને સ્ટેટનો જાણકાર છું અને 11-12માં સ્પેશિયલી મારી માસ્ટરી છે. પણ આજે સ્પેશિયલ અમે લોકો અહીંયા સ્ટુડન્ટ વિદ્યાર્થીને કેવી રીતે હેલ્પફુલ થાય એવી ટિપ્સ આપવા માટે આવ્યા છે. એમાં સૌથી પહેલાં વિદ્યાર્થીઓને લગતી ટિપ્સ આપું છું, એ બધાએ ધ્યાન રાખવી. નંબર 1, જે વિદ્યાર્થી એક્ઝામ અત્યારે આપવા જવાનું છે બોર્ડ 10th અને 12thની, એમાં ખાસ કરીને ધ્યાન રાખજો કે જે બી પ્રિલિમ્સમાં તમારે જે માર્ક્સ આવ્યા છે એ માર્ક્સનો એનાલિસિસ કરો અને પછી ડિસાઈડ કરો કે તમારામાં અત્યારે કઈ કન્ડિશનમાં છો, કે રિઝલ્ટ તમારું 80+ જવાનું છે કે 80થી નીચે જવાનું છે. એના રિલેટેડ રિવિઝન સ્ટાર્ટ કરો. કેવી રીતે? નંબર 1, તમારે સૌથી પહેલાં સ્ટુડન્ટને પેપરમાં કઈ ભૂલ થઈ છે એ પેપર ફરીથી ચેક કરો અને જે ભૂલો થઈ છે એની સુધાર માટે પોતાના સ્કૂલના ટીચર કે ટ્યુશન ટીચર જોડે વાત કરો અને એમાં ટીચરને કહો કે આમાં અત્યારે મને નથી ફાવતું આ ચેપ્ટર, તો એમાં હું કેવી રીતે માર્ક્સ મેળવું જેથી કરીને મારું રિઝલ્ટ થોડું અપ થાય. એકદમ ઇઝી ટ્રીક છે. તમને સમજો કે જો તમને એક ચેપ્ટર નથી આવડતું, એમાં તમારા માર્ક્સ 4 માર્ક્સનો દાખલો હોય, તમને નથી ફાવતું ને એગ્રી કે અત્યારે તમારી જોડે ટાઈમ નથી, તમે ગભરાઈ ગયો છો કે શું કરું સર, તો એના માટે એકદમ સિમ્પલ છે. તમારે ટીચરને જઈને કહો કે મેમ કે સર આ દાખલામાં મારે માર્ક્સ લેવાના છે, કેવી રીતે કરીને લઉં? તો એ ટીચર તમને ટિપ્સ આપશે. કેવી ટિપ્સ? કે આન્સર કી બોર્ડમાં અને બધી જગ્યાએ જે પેપરો ચેક થાય ને એની આન્સર કી આવે છે. આન્સર કીમાં એકદમ ક્લિયર લખેલું હોય છે કે આટલો સ્ટેપ કરવાથી આટલા માર્ક્સ મળે. તો બહુ વખત તો એવું બી હોય છે કે જે ક્વેશ્ચન છે તમને આવડે છે, તમે શું માનો છો કે યાર મારે નથી કરવું, આ નથી આવડતું. અરે એવું ના હોય, સ્ટેપ્સના માર્ક્સ હોય. તો ફર્સ્ટ સ્ટેપ્સ ડિસાઈડ કરો કે ક્યાં સુધી તમે કરી શકો છો, એને માર્ક્સ લેવાની ટ્રાય કરો. સારો સ્ટુડન્ટ હશે તો ફૂલ માર્ક્સ લેશે, તો ફૂલ માટે બી એમાં બી વસ્તુ ધ્યાન રાખવાની છે. શું? સૌથી છેલ્લે જે દાખલો કરો છો એનો આન્સર પ્રોપર લખો. એ બધું આપણે વસ્તુને ધ્યાન રાખવાથી તમારું રિઝલ્ટ અપડેટ થશે. નંબર 1. નંબર 2, બહુ બધા સ્ટુડન્ટ ને અત્યારે ટેન્શન હોય છે કે મારે એક્ઝામમાં બોર્ડમાં એવું એકદમ ફિયર આવી જાય છે. અત્યાર સુધી શું છે, છોકરાઓ ભણે નહીં અને ભણે નહીં એટલે પ્રોબ્લેમ થવાની જ, અને જ્યારે ભણવાનું ચાલે ત્યારે આવતું નથી. તો મારું એવું માનવું છે કે કોઈ બી ટીચર તમને જે બી ભણાવતા હશે એ તમારે જોડે જ હશે, તમે એમની જોડે જાઓ, એમની જોડે વાત કરો, એને પૂછો કે આન્સર કી જે બોર્ડે આપેલી છે એમાં આપણે કેવી રીતે માર્ક્સ લઈ શકીએ અને જેથી કરીને આપણું રિઝલ્ટ વધી શકે. હું સ્પેશિયલી એમના પેરેન્ટ્સને બી કહીશ કે જે રેગ્યુલર જિંદગીમાં જે રેગ્યુલર તમે લોકો સ્ટુડન્ટ જોડે રહો છો એવી રીતે જ રહેવાનું રાખજો. સ્પેશિયલ કરવામાં જશો બોર્ડ તો એના ઉપર પ્રેશરદાયક બને છે. પ્રેશરથી એ છોકરો અત્યાર સુધી એક સારો, મને ખબર છે, આવું આટલા વર્ષોથી અમે ભણાવીએ છીએ એટલે અમને ખબર છે કે એકદમ પ્રેશરમાં આવી જાય છે અને એ પ્રેશરમાં ટેન્શનમાં વિદ્યાર્થી જે સાચું હોય એ બી ગભરાઈ જાય છે. એટલે પેરેન્ટ્સને રેગ્યુલર જે હતું એ રીતે જ કરવાનું, એની જોડે એ રીતે જ બિહેવ કરાવો, નવી રીતે કોઈ બિહેવ કરવો નહીં. બીજું, સ્ટુડન્ટ મિત્રો, વિદ્યાર્થીઓને મારું કહેવાનું છે કે બોર્ડ એટલે કોઈ બી સ્ટુડન્ટને માર્ક્સ પ્રત્યે આપણે લાગણી હોય છે, કેમ કે આપણે એવું વિચારતા હોય છે કે માર્ક્સથી જ બધું થવાનું છે. હું તમને એટલું જરૂર કહીશ કે માર્ક્સ ઇમ્પોર્ટન્ટ નથી લાઈફમાં, તમારું લાઈફ ઇમ્પોર્ટન્ટ છે. બહુ બધા સ્ટુડન્ટ સ્ટ્રેસમાં આવીને અલગ અલગ વિચારવાનું ચાલુ થાય કે મારે આ રિઝલ્ટ આવવાથી, આવું કરવાથી આગળ જઈને મારું શું થશે, એવું કોઈ દિવસ માઇન્ડમાં વિચારવું નથી. તમારે ફક્ત અને ફક્ત જે મેં પહેલી ટિપ્સ આપી એ જ ધ્યાનમાં રાખવી છે. અત્યારે આ ટાઈમમાં બીજું તમારી જોડે કોઈ ઓપ્શન જ નથી. હા, તમે ટીચર જોડે કોન્ટેક્ટ કરો જેથી કરીને તમારું રિઝલ્ટ અપ થશે.
પોતે મૂંઝવણમાં નહીં રહેવું. મૂંઝવણમાં રહેવાનું મતલબ તમે અંદર અંદર વિચારે રાખો કે યાર મારું શું થશે, મારું શું થશે, એવું નહીં. ડાયરેક્ટ ટીચર જોડે કોન્ટેક્ટ કરો. ટીચર કોઈ પણ દિવસે તમને એકદમ સટીક જાણકારી આપશે, જેથી કરીને તમારું રિઝલ્ટ વધશે. ગભરાવાની જરૂર નથી. આખા વર્ષમાં તમે ભણ્યા નથી એટલે તમને એવું લાગતું હશે કે આખા વર્ષમાં તમે ભણ્યા નથી, હવે ભણવા જઈશું તો સાહેબ શું કહેશે, મને મારા મમ્મી પપ્પા શું કહેશે, રિઝલ્ટ બી ડાઉન થઈ ગયું છે, હવે મારું કરિયર અત્યારે ખબર પડી છે. તો મહેરબાની કરીને આવું વિચારવું નહીં. તમારે સૌથી પહેલાં સ્ટેપ પ્રમાણે ધ્યાન રાખવાનું કે જે બી ટીચર તમારે લગતા છે, એમને સબ્જેક્ટ લગતા જે બી છે એને ઉપર ફોકસ કરવું. બીજી વસ્તુ, હવે જો રિઝલ્ટમાં તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવું છે તો જે સબ્જેક્ટ તમારા થઈ ગયા છે એના સિવાય બીજા સબ્જેક્ટ ઉપર બી ફોકસ કરવાનું. જનરલી ટ્યુશન ટીચર જે 2 સબ્જેક્ટ એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ અમારામાં ધારો કે મેથ્સવાળા મેથ્સમાં જ્યાદા ફોકસ કરતા જ હશે, કેમ કે એમને ટોપ કરવા માટે એ લોકો કરે. પણ તમારે અગર ઓવરઓલ રિઝલ્ટ લાવવું છે તો બીજા સબ્જેક્ટમાં બી તમારે ટાઈમ આપવો પડશે. જો તમે બીજા સબ્જેક્ટમાં ટાઈમ આપશો તો 101% તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થશે. ઓવરઓલ રિઝલ્ટ 2 સબ્જેક્ટથી થતું નથી. બહુ બધા સ્ટુડન્ટ અત્યારે શું કરે છે, ટ્યુશનવાળા ટીચરો છે, બધા પોતાના સબ્જેક્ટ પર ફોકસ કરે છે. પણ એકચ્યુઅલી જનરલી એવું પૂછવામાં આવે છે કે ભાઈ તમારું રિઝલ્ટ શું છે, તો રિઝલ્ટમાં તો એક સબ્જેક્ટ તો આવે નહીં, બધા સબ્જેક્ટ આવે. એટલે એ સબ્જેક્ટને લોકો ધ્યાનમાં નથી રહેતા. એટલે પ્લીઝ તમે લોકો અત્યારે તમારી જોડે 11 માર્ચે એક્ઝામ થવાની છે સ્ટાર્ટ, તો એના માટે તમે પહેલાંથી અત્યારથી તૈયારી કરવાનું ચાલુ કરો. બીજા સબ્જેક્ટ હું હજી બી માનું છું કે લોકોને માઇન્ડમાં એવું છે કે એક ટીચર પ્રેશર કર્યા રાખે છે, પણ કોમ્પ્યુટર જેવો સબ્જેક્ટમાં મેં જોયું છે, એટલે તમને બધાને GTPLના માધ્યમે કહેવા માગું છું કે બધા સબ્જેક્ટમાં એટલા સારા માર્ક્સ આવે છે, પણ કોમ્પ્યુટરમાં તમે પાસ્ટ યર તમારા ફ્રેન્ડ બધાને પૂછો, આપણે એવું સબ્જેક્ટ લઈએ છીએ કોમ્પ્યુટર, પણ કોમ્પ્યુટરમાં એવી રીતે રિઝલ્ટ ઓછું થતું જાય છે કે આપણે તમને એવું લાગશે કે મારા તો 80 આવવા જોઈએ તો 85, 95, પણ છતાંય તમારા રિઝલ્ટ ડાઉન થઈ ગયું. એનો રીઝન છે કે આપણે એક જ સબ્જેક્ટ ઉપર પૂરતું ધ્યાન આપીએ છીએ. 2 સબ્જેક્ટ, 3 સબ્જેક્ટ જે આપણે ગમે છે, પણ એના માટે થોડો ટાઈમ અલગથી કાઢવો જોઈએ, જેથી કરીને તમારું રિઝલ્ટ વધી શકે. આભાર.